ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈસ, આજે આપણે નીકળ્યા છીએ મોડાસા ચમકમાળા ભાઈ તો એક પ્રમોશન છે હોટલનું. તો હું હાર્દિક વિકો 3 જણા જઈએ છીએ. હાર્દિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ખાઈને આવ્યા ભાઈ? આવ. સરસ સરસ. તો લેડો ગાઈસ, ગોભોઈ જઈએ અને ગોભોઈથી અમારે એક ખાસ મિત્રને લેવાના છે. તો ઘણા દિવસ પછી એ મિત્ર બ્લોગની અંદર જોવા મળશે. બહુ મજા છે મારા ભાઈ. ઓલરેડી એવા છે ને અંદરથી કોમેડી વાળા વ્યક્તિ છે પાછા. એની નસની અંદર કોમેડી છે. આ દેખો આગળ બધી ઇકો જ હોય છે ભાઈ. હા તમે કયો ઈ તું કે ડ્રાઈવર તું ભાઈ નવા રસ્તે અમે તો બે જઈ હું તું કાલે તું જો લઈ જાય તો ભાઈ કેવા. तो गाइस देखो हमारा खास मित्र आई રહ્યા છે. હા એ ખોલો લે ખોલે. ભાઈ ભાઈ વેલકમ વેલકમ જયેશભાઈ. મજામાં વિક્રમ હું છે? આવો ભાઈ મજામાં ભાઈ. અમારા ખાસ મિત્ર આવી ગયા છે ગાડીની અંદર. જયેશ બહુ છે કે શાંતિ છે? બસ હવે અમે નીકળી રહ્યા છે મોડાસા. અમારે જયેશભાઈ સર બંધીના હોટલ ખોલી છે ને જયેશભાઈ? હોટલ એટલે ગેસ્ટ હાઉસ કે પેલી હોટલ? ના, ખાવાની હોટલ હે. ફિક્સ થાળી ને એવું બધું છે. બરાબર. તો લેડો એ હું છે બધું. વાત સાચી છે. જોતા એ બસ બધી ખબર પડે. પછી તમને રિવ્યુ આપીએ. હા પછી જજો ખાવા ગાજી બધા. હા ભાઈ છે અમારે. બાકી દેખો ગોભીની અંદર બધું કામકાજ ચાલુ ને ચાલુ છે. બસ બેવું છે, દુકાને એસી ને ઘરે એસી એટલે ઘરે. તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ આપણે મોડાસાની અંદર. કોઈ આપણે પ્રમોશન કરવાનું છે. વારંવાર એટલા માટે કહીએ છીએ કે જોઈએ મારા ભાઈ પ્રવીણ થાળમાં કેવું કેવું મળે છે. એટલે આ કેવી વાગી દેખો આવી રહ્યું છે પ્રવીણ થાળ દેખાય. બાકી દેખો એ મંડપની સુવિધા બનાવી રહી છે. એટલે હમણાં નવું ઉદઘાટન કરીને આ માટે. હાર્દિક એટલે શોર્ટ લઈ લે પેલા લોકેશનના ઉપર જઈને શોર્ટ લઈ તાની યાર આપીને અમારે આવ્યા છીએ ભાઈ યાર. વિક્રમનો પુત્ર બહુ વાલો હોય છે. લા એ આવી લે ભાઈ. તો ડાયરેક્ટ પાણી પીવા ફરી વાળા છે. બાકી દેખો બલૂન લગાવેલું છે. અંદર જઈને જોઈએ. ગાઈસ ફાઇનલી અંદર એન્ટ્રી મારી લીધી છે. આ બાદ દેખો બધી વિધિ ચાલુ છે. મજામાં ખાઓ. બોલો શેઠ મજામાં? જય સિયારામ. હા જય સિયારામ. જય સિયારામ. લાઈવ ચાલુ છે હું છે? લાઈવ ચાલુ. બ્લોગ ક્લિયર કરી બધાનો. જય સિયારામ. તો ગાઈસ પ્રવીણ થાળ નવું ખોલી છે. આપણે અંદર બે અહીંયા જોવા મસ્ત પોણી હાલ દીધી છે. બાકી જોવા મારા ભાઈ થાળ પણ બહુ મોટા થાળ છે. ફિક્સ થાળી છે પણ ગુજરાત થાળ બનેલી છે. ગુજરાતી થાળી સોરી. આ બાજુ વિકોજી બે આવ્યા છે. આ બાજુ હાર્દિકજી બે આવ્યા છે. હાર્દિક મજા આવે ખાવાની. આતો તમને મજા આજે શું કેવું લે ભાઈ? તું થાળીઓ તો આજે ખરેખર મજા પડી જશે. વિકોજી ખાય છે દૂર પડી છે યાર. આમ તો જનરલી કેવું ખબર છે, આપણે ચોક લગ્નમાં ખાવા કાજી ગયા હોય ને તો બાજુવાળાને આપણે પૂછીએ એટલે ભાઈ 2 વાર ટક્યો છે નહીં પૂછતા આપણે હોય કેટલી છે અને હોય છે એટલી વાર ટક્યો. તું તમને બતાવીએ 1 2 3 4 5 ને 6 વાર ટક્યો છે. ચા છે ચા હોટલનું આજે ઉદઘાટન છે એટલા માટે ચા લઈને આવ્યા છે. તો ગાઈસ પૂજા ચાલુ છે પાછળ અને થોડી વારની અંદર દેખો આજ તો ભાઈ વાડીલાલ દીધી છે. વાડીલાલ નહીં વાડીલાલ હે વાડીલાલ આઈસ્ક્રીમ. વાડીલાલ આઈસ્ક્રીમ. વિકાજી ખાજો લ્યા. અને આ ભાઈ ગુજરાતી થાળી નથી ઓની કહેવાય ગુજરાતી થાળ. બરાબર. હમણાં ફૂલ ભરીને આવે ને પછી તમને બધાને બતાવીએ. આજના બ્લોગની અંદર આ બધું જ રહેવાનું છે. પૂરેપૂરું ફૂડ. શું કેવું ભાઈ? ભાઈ કોઈ ટેન્શનમાં આવ્યું લાગે ત્યાં પીવાનું. વિચાર તો સિર્ફ વાટકી છે 6 વાટકી. હા તે પૂરી કઈ રીતે કરે એમ વિચારે છે. એમાં કે 6 વાટકી છે પૂરી કઈ રીતે કરી? એ વાટકે થોડી ખાવાની છે. વાટકેની અંદર એ ખાવાનું છે ભાઈ. આપણને વિચારશું કે કઈ રીતે સ્ટાર્ટ કરું કઈ રીતે પૂરું કરું. ભાઈ ત્યાં ટેન્શન મળે લાગે પેલા બંકાને ટેન્શન નથી. આ આઈસ્ક્રીમ આ પેલા ખાવું છું પ્રજવાનથી પેટ ભરાઈ ગયું. એટલે હું પેટ ભરાય યાર. આ તો ગતિ જ છે ને. કોણાથી તો કીડીને પેટ ના ભરાય ખબર છે. તો ગાઈસ શેઠે નવી રેસ્ટોરન્ટ ચાલુ કરી છે પ્રવીણ થાળ. શેઠ પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ તમને. થેન્ક યુ.
અને આ બાદ દેખો એમની ફેમિલી જમે છે, પૂરી ફેમિલી. કેમ છો બધા, મજામાં છો કે? શરમાઈ ગયા. બેન જય શ્રી કૃષ્ણ. ગાઈસ આ બાદ દેખો એમની સેકન્ડ ફેમિલી જમી રહી છે પૂરી. કેવું લાગ્યું? એક નંબર હે ને? હા બરાબર. પેટ ભરીને જમ્યા કે? પેટ ભરીને જમ્યા? પેટ ભરીને જમ્યા? પેટ ભરીને એટલે બહુ ફૂલ થઈ ગયું છે પેટ. અચ્છા ફૂડ કેવું લાગ્યું? બહુ મસ્ત છે ને. તો ગાઈસ ફાઇનલી થાળ આવી ગયો છે અને મારા ભાઈ દેખો 249 અંદર અનલિમિટેડ થાળ આવે છે. એની અંદર આટલી બધી વસ્તુઓ આવે. આ દેખો લાઈવ આ બાજુ દેખો બધા જમી રહ્યા છે અને આપણા હિંમતનગરના ફેમસ બાબુભાઈ પણ આવ્યા છે. બાબુ કાકા કેવું લાગ્યું? ભાઈ ભોજનની વ્યવસ્થા સારી છે, ભોજન સારું બનાવેલું છે અને હોટલમાં બી વ્યવસ્થા સારી છે. બરાબર. હા, થેન્ક યુ. તો ગાઈસ પહેલું આપણે ગુજરાતી થાળ વિક્રમભાઈ ના લે છે, બસ આપણે બધા જમીએ. બરાબર. લે વિકાજી ભૂકા કાઢો તો એક કેવા ટીમો રહું ના જોઈએ. શું કીધું ભાઈ? આવું છે પાપડ ખાપલો ફાફડો તો ગોળ આવે. તો ગાઈસ દેખો આ બાજુ વિકાજીએ ચાલુ કરી નાખ્યું છે ખાવાનું અને આપણે પણ જમવા માટે બેસી ગયા છીએ. મારા ભાઈ આપણે ખાલી લેવાનું છે રસ પૂરી. બરાબર. બીજું કોઈ આપણે વધારે લેવું નથી. હાર્દિક ખાજો લે તારે એનું કીધું. ચાલુ બધી આઈટમો ખાજો. આજે તમને બધાને મારા તરફથી ફૂલ પાર્ટી છે. તમારે જે ખાવું એ અનલિમિટેડ. ખબર ના પડી પાર્ટી વાળો મારા તરફથી પાર્ટી છે. બસ ખુશ થઈ ગયો હું આજે. મને આજ ઈચ્છા થઈ ગઈ કે હાર્દિકને વિક્રમ બી હું મારા તરફથી પાર્ટી આવે એટલે ખાજો તરાય. ઘણા પૈસા આલો હે આ પૈસા જ છે કે ભાઈ ખોય શું કરું? તાઈ પૈસા શું લેવા કમસ મને એમ કહો ખાલી ખાવા કાજી છે. ડાયરેક્ટ ખાવાનું મળે તો શું જોઈએ? હપ્તાવાળા હાથવા લઈ જાય. હે આપણે સલાડ આવજો. બરાબર. અંદર સલાડ લેવું હે. વિકાજી મારા તરફથી પાર્ટી છે, ખાજો તરાઈને. હું ઓળખો તો હા આપણા શ્રવણસિંહ ઓળખો તો તમે ચોદણી ના લે બંકો ભૂલી ગયો છે કેમ? હા એક વારમાં ભૂલી ગયા છે. આ શેઠની મૂછો એક નંબર છે. મૂછો ચડાઈ છે. આઈડી કઈ છે એમ પૂછો તને? હા વિક્રમ ઠાકોર 9838. આપણે બી ટેસ્ટ મારીએ રસપુરી. અત્યારે હાલ મસ્ત સિઝન જ ચાલે છે રસપુરીની. એકદમ જેન્યુઇન બનાવી છે મારા ભાઈ. સ્વાદ પણ એકદમ સાત્વિક સ્વાદ છે. ભોજન બધું સાત્વિક ભોજન લાગે છે એકદમ. એ તમે શું કરો ભાઈ? હા જેમ કુકિંગના માસ્ટર તો તમે છો ભાઈ યાર. સ્પ્રિંગ રોલ લાગે છે. સ્પ્રિંગ રોલ. અચ્છા રોટી હાલજો ભાઈ ને. ફાઇનલી મિત્રો બધાએ ભરપેટ જમી લીધું છે. હજી આ બાજુ વિક્રમભાઈ તો ચાલુ છે જમવાનું. બાકી તો હાર્દિકે મારા ભાઈ થાળી તો એકદમ ક્લીન કરી નાખી દો. બધી વસ્તુ ખાઈ ગયો. સારું કહેવાય ભાઈ. કેવી મજા આવી ખાવાની? એક નંબર કા? હા ભાઈ તો બોલાતી નહીં મને લાગે છે. ઊંઘ ઉપર હે વાંધો નહીં હેડો ભાઈ. અને આ બાજુ વિકો જે ખોઈ છે તેમને ચાલુ જ છે. એટલે વિકાજી આ બધી વાત ટકે પતાવવાની છે. તો તમે દોડ્યા જ નહીં લ્યા. ના ચણા ના પનીરનું શાક. એટલે ભાઈ બધું પતાવી દેવાનું છે. હું કઈ ના આવ્યો તો 10 રોટલા કે શાક રોટલા? ચાલુ જ છે મિત્રો. ફાઇનલી ભરપેટ જમી લીધી યાર. ગરમી તો જવા દે કટન બધા ભરાઈ રહ્યા પછી. ગાડી ત્યાં જોર હીટ મારે છે. ઠંડુ પવન જ ત્યાં હતું. હા ગાઈસ જોરદાર ગાડી અંદર હીટ મારે છે. ગરમ લાઈ પવન આવે છે લ્યા. એની પિચકારી છે બાજુમાં સી પિચકારી છે. તો ગાઈસ ગાડીની અંદર બે હજી તો અમારા ભાઈ દેખો પરસેવો થઈ ગયો છે. હા
અમે થોડો ઠંડુ પવન આવવા મોડ્યું નકર તો નીકળ્યાની વખતના તો ગરમ લાય પવન આવતું હતું. બાકી તો હાલ આપણે મોડાસામાં જ ફરી રહ્યા છે અને આજ તો વળી હાર્દિક ગાડી ચલાવે છે. ગાય આવી જોજે લે ત્યાં અરે જોજે બાપો ડ્રાઈવર છે ભાઈ. અમારા સબસ્ક્રાઈબરે ગાડી આગળ ઉભ રાખી છે. ખબર નહીં સબસ્ક્રાઈબર છે કોણ છે એ તો કે ગાડી ઉભ રાખો તો આપણે ગાડી ઉભ રાખી છે મુલાકાત કરતા આવીએ. મજામાં બસ મજા. યસ તો ના હવે મોડાસાના મોડાસાનાજી જય માતાજી મજા. અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે. તો ગાઈસ મોડાસાથી આપણે લેવાના છે બેડા અને આ કાકાના લેવાના છે 100 રૂપિયા. એમ તો 80 રૂપિયા પાછા છે 20 ના 500 બેડા છે. તો ગાઈસ મોડાસાથી ઘેર આવી ગયા છે અને ઘેર આવીને મારા ભાઈ મસ્ત 1 કલાક તો નહીં પણ 15-20 મિનિટની ઊંઘ લઈ લીધી છે. તો લેડો ભાઈ બપોરના વાગી ગયા છે કેટલા યાર જોવું પડશે 4 વાગ્યા છે પણ બહાર તો તડકો એટલો બધો હેવી લાગે છે ને કે આપણને લાગે જ નહીં કે 4 વાગે એવું ખરું 1-2 વાગે ને એવું જ લાગે. આ બર્થડે કો હાર્દિક તો જેવું મોજ છે ખૂબ બધી જાડી ગેડ શું ઊંઘી દે એટલે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. આજ તો સાડીમાં મસ્ત લાગો તો આવાજ જો એવું છે બરાબર મતલબ વ્હાઈટ સાડી સારી લાગે એમ કહો. તો ગાઈઝ આપણે એક બીજી ચેનલ આજે નવી ક્રિએટ કરવાના છે જેની અંદર આપણે ટેકનિકલ માહિતી આપવાની છે કે ભાઈ યુટ્યુબમાં કઈ રીતે ગ્રોથ કરાય, સારામાં સારો થંબનેલ કઈ રીતે બનાવાય, રીલ્સ કઈ રીતે ક્રિએટ કરાય, કયા હેશટેગ વાપરવા જોઈએ, મતલબ જે પણ ટેકનિકલ ઇન્ફોર્મેશન આવે છે સોશિયલ મીડિયામાં કઈ રીતે ગ્રોથ કરવો, કઈ રીતે ઇન્કમ સારી કરવી, બધી જ માહિતી આપણે બીજી એક ચેનલ બનાવવાના છીએ એના અંદર આપવાના છીએ. તો આજે આપણે ઘેર જઈને મસ્ત એક નવી ચેનલ ક્રિએટ કરીએ છીએ અને એ ચેનલ તમને બધાના કાલના બ્લોગની અંદર નામ લઈશું તો ફટાફટ બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણી ચેનલ ફટાફટ ગ્રોથ થાય અને સારામાં સારો આપણને રિસ્પોન્સ મળે. અને જે પણ મિત્રોને ખરેખર જરૂરિયાત હોય, જે મિત્રો વિડીયો યુટ્યુબની અંદર શોધી રહ્યા હોય તો એ બધા મિત્રોને આપણા વિડીયોના માધ્યમથી એમના પ્રોબ્લેમ સોલ્વ થાય, એમના ઇસ્યુ આપણે સોલ્વ કરી શકીએ અને દરેક મિત્રોને આપણે મદદ કરી શકીએ. તો આજનો બ્લોગ આપણે આટલો જ રાખીએ છીએ. બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઇક કરી દેજો, ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે બીજી ચેનલ બનાવવાના છીએ એનું નામ શું રાખીએ તમે બધા કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાય, ટેક કેર એન્ડ જય માતાજી.